ચૈતર વસાવા લોકો માટે લડ્યા એટલે જેલમાં નથી ગયા, પરંતુ તેમના પરિવારના કારણે ગયા છે. આવો મોટો ઘટસ્ફોટ મનસુખ વસાવાએ કરતા તેમને ડિબેટનો પડકાર પણ ફેંક્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. નર્મદામાં સાંસદ મનસુખ વસાવાએ આજે એકાએક મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે ચૈતર વસાવાએ જે પ્રકારે કામો કર્યા તે કામોના કારણે તે જેલમાં ગયા છે. તે આદિવાસી લોકો માટે નથી લડ્યા, પરંતુ તેમના પરિવારના માટે હવે તે જેલમાં ગયા છે. અને તેમણે ત્યાં સુધી કહ્યું કે તે આમ આદમી પાર્ટી, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી કે કેજરીવાલ હોય તેમને પડકાર ફેંકી રહ્યા છે કે આ મામલે તે આવીને ડિબેટ કરે, કેમ કે ચૈતર વસાવાએ તેમના મત વિસ્તારમાં કોઈ પણ પ્રકારના કામો પણ નથી કર્યા. અને જે પ્રકારે ચૈતર વસાવાની વર્તણૂક હતી તે મામલે જ હવે તે જેલમાં ગયા છે. સંજયભાઈ કેવી વાથામવાથી થઈ હતી, એટલે ફાઇટરમેન છે પણ પાર્ટીના શિસ્તમાં રહીને કામ કરે છે. એવા સંજયભાઈ અહીંયા ઘણા બધાનું સન્માન પણ થયું, સંબોધનમાં ઉલ્લેખ પણ થયો. અહીંયા ઉપસ્થિત સર્વે આ વિધાનસભામાં ઉપસ્થિત તમામ પાર્ટીના 100 હોદ્દેદારો, આગેવાનો, એટલા સામે પણ બડા વરિષ્ઠ લોકો બેઠા છે. નારાયણદાસ મહારાજ એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે. એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો થયા, વિકાસના કામો થયા, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા. એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ. મેં ત્યાં સુધી કીધું કે ચૈતર વસાવા કે ઈસુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે. વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે. ખાલી હું ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી પડો છો, જુઠ્ઠું બોલો છો. આ મોતીભાઈએ વાત કે શંકરભાઈએ વાત કરી, લોકોએ પણ સમજવું પડશે ભાઈ. પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે, કેટલો. અને આપણા લોકો માને પણ જાય. આપણા આગેવાનો બેસી રહેશે, આપણા લોકો બેસી રહે. તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ બધા મુદ્દા ચલાયા હતો, જીત્યા હો કે ના જીત. હું ચોક્કસ માનું છું કે કેટલીક આપણા સંગઠનના લોકોએ ભૂલ કરી છે ટિકિટ આપવામાં, કેટલીક ટિકિટ આપવામાં ભૂલ પણ કરી છે. સ્થાનિક આગેવાનોને પૂછવાય નથી ને એમને રજૂઆત કરી છે, તો એમને વાતની ગણકારી નથી, એટલે ભૂલ તો સંગઠને કરી છે, એ સ્વીકારવું પડે. પરંતુ એ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે, બધું નથી ગુમાવ્યું ને. અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી ને એવું કોઈને લક્ષણ લાગે છે, એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા. અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે. એનાથી સરકાર બનવાની કેન્દ્રમાં. પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા. જેલમાં ગયા કયા મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયા. અરે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકોના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો. તો એ જ બધા જંગલના, આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, ડેડિયાપાડા, સાગબારામાં જે જંગલની જમીન ખેડ છે, એ બધા ખેડૂતો ને જમીનના હક નથી મળ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોય તો માનત આપણે છે. એ ચંદ્રકાંત કહો તો ખરા, પેલે કઈ સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ. એ જમીન ક્યાંથી કોને આપી, કોને પૈસા આપ્યા? જો ભાઈ કાયદો બધાને હરવો છે. જે આમ આદમી પાર્ટીને કાયદો લાગે, ભાજપ વાળાને બી કાયદો લાગે. કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે, એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગવો પડે. કાયદાનો કાયદો કોઈને છોડતો નથી ભાઈ. પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે. તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? નહીં તો આંદોલન કરીશું, છોડ દે રાજીનામું, હટી જાય હતી પ્રમુખ તરીકે ફેલ ગયો હોય. આ લોકો લડે છે, વર્ષ કેટલા વખતથી લડે છે. ખોપીના વિસ્તારના, સાગબારાના તાલુકો કેટલા વખતથી લડે. રોહન નીકળે છે કોઈ વખત?
મીટિંગમાં પણ નથી આવ્યો ગાંધીનગર. જે નીલ નથી આવ્યો એ પણ નથી આવ્યો. એટલું ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીના લોકો નહીં, આવા લોકોને પાર્ટીમાં એને આપણે નુકસાન કરતા હશે, આદિવાસીને નુકસાન કરતા હોય એવા લોકોની સામે પણ લડવું પડશે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો વડીલોને પૂછો ભાઈ. કોઈ પણ નિર્ણય લેવો પાર્ટી અમે લોકોએ ઊભી કરી છે, કેવા સંજોગોમાં ઊભી કરી છે. અને કોઈ નિર્ણય લેવો હોય તો તમે રાતોરાત નિર્ણય લો છો. કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય. ભૂતકાળમાં કોંગ્રેસની સામે લડ્યા છે, બીટીપીની સામે લડ્યા છે, આમ આદમી પાર્ટી સાથે પણ લડી રહ્યા છે. તો સમય આવશે તો ભાજપમાં આવા તત્વોની સામે પણ લડવામાં અમે તૈયાર છે, કટિબદ્ધ છે. સત્યની લડાઈ છે, સત્ય પરેશાન હો, સત્ય પરાજિત નહીં. અને અમે વિચારધારામાં માનનારા લોકો છે. અમારું લોહી કાપશે, રાષ્ટ્રીય વિચારધારા. રોહનને પૂછો ને, તને પૂછ્યું તો આ બાબતે. આ નહીં ચાલે ભાઈ. ન્યાય પ્રમાણે પાર્ટી ચાલી જોઈએ. નહીં તો શું છે, આપણે અંદર અંદર લડીશું તો ફાવશે કોણ? ચૈતર એન્ડ કંપની ફાવે ને. પાર્ટીમાં આડો અવડો જતો હોય ને તો એને બધા ભેગા ધક્કો મારીને કાઢી મૂકવાનો. ધક્કો મારીને કાઢી મૂકવાનો. આ છે બધા અહીંયા કેટલાક લોકો એ મહામંત્રી કોઈ પણ મીટિંગમાં આવતા નથી. એક પણ મીટિંગમાં આવતા નથી. જિલ્લાનું મહામંત્રી ડેડિયાપાડામાં જ રહે છે. તમે હોદ્દા લઈને બેઠા છો તો નીકળો નો ભાઈ. કાઉન્ટર કરો આ ખોટા લોકોની સામે. ખોટા લોકોને કાઉન્ટર અમે કરીએ છીએ. આજે મોદીભાઈ બધા લોકોએ વાત કરી છે. બીજી વાત કહું, તમે સંગઠિત થશો ને તો સંગઠનના આગળ ભલભલા માણસો ઝૂકે છે. આમ સાંસદ મનસુખ વસાવા જે પ્રકારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી પર વરસ્યા છે, તેમ નર્મદાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને મહામંત્રી પર પણ તે વરસ્યા છે. અને તેમણે કહ્યું છે કે બંને હોદ્દેદારો છે તે સંગઠનમાં કેવળ હોદ્દો લઈને બેઠા છે, કોઈ પણ જગ્યાએ દેખાતા નથી. અને જો તેમનાથી કોઈ કામ ન થતા હોય તો તેમના પદ પરથી તે રાજીનામું પણ આપી દે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.